તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું મારા એક આ નવા વ્લોગમાં. અને પાછા આજે સુરતથી વ્લોગ ચાલુ કરી દીધો છે ને દિવસ છે બીજો, એટલે કે વ્લોગનો દિવસ બીજો. કેમ કે આપણને આયા તો આજે 6-7 દિવસ થઈ ગયા, પણ આજે આપણે વ્લોગ કન્ટિન્યુ કર્યા અને દિવસ છે બીજો. અને આમ મારા ક્લાસ હોય છે દરરોજ વહેલા જ હોય છે, 2 વાગે જઉં છું અને 8 વાગે પાછો. પણ એમાં એવું છે કે આજે મેડમે થોડું મારા એક ક્લાસ ઘટાડી નાખ્યો કે એક દિવસ છોડી અને એક દિવસ ક્લાસ રહેશે તમારો. એટલે આજે જવાનું છે, પણ 6 થી 8ના ક્લાસમાં. એટલે કે એ છે મારો એડિટિંગનો અને પહેલો ક્લાસ હતો મારો શું કહું સિનેમેટોગ્રાફીનો. એટલે હવે આજે રિક્વેસ્ટ કરશું મેડમને, સરને, કે તમારો મારો એક ક્લાસ તમે વધારી દો, ડેલી કરી દો, તો મારે શું જલ્દી પતી જાય. કેમ કે યાર શું કે જલ્દી પતે તો સારું, અને ડેલી હોય તો સારું કે આખો દિવસ આમ તો રૂમે બેસી રહેવાનું થાય, બાકી કંઈ કામ ના હોય. જો બધા જતા રહ્યા, હું એકલો જ છું, એટલે રૂમ ઉપર બેઠા બેઠા આમ તો કંટાળો આવે. આટલી ઘડા પ્રેક્ટિસ કરતો હતો, પણ પ્રેક્ટિસ કરી લીધી અને હવે જવું છે. કોને વાગ્યા છે કંઈક 4:30-5 જેવા થયા છે, બસ હવે જવું છે. એટલે આખા દિવસનો બેઠો તો બસ કાલનો વ્લોગ એડિટ કર્યો ને બસ એવું બધું કર્યું. એટલે જઈએ. અને તમે યાર બન્યા રહેજો મારા વ્લોગમાં અને જોતા રહેજો, કેમ કે આવા નવા વ્લોગ આવતા રહેશે અને તમને હું બધું બતાડીશ કે મારી કેટલી ફીસ છે અને કઈ જગ્યાએ રહું શું પીજીમાં કેટલું ભાડું હોય, જમવાનું કેવું હોય, બધું જ તમને. અને શું કરાવે છે, ડેલીના લેક્ચર કેટલા હોય અને બધું હું તમને બતાડીશ. એટલે બન્યા રહેજો આપણા વ્લોગમાં, ડેલી વ્લોગ જોતા રહેજો. તમે જોશો તો મને બનાવવાની મજા આવશે. એટલે મળીએ હવે આગળ જઈને એકેડમી. હવે રેડી થઈ ગયા છે ને એસી બીજી કરી નાખો બંધ. એસી બીજી બંધ કરી, પંખા બીજા બંધ કરી અને હવે સીધું જવાનું છે. ટાઈમ આપણો થઈ ગયો. હવે સીધા તમને જઈને મળશું ત્યાં આપણે એકેડમી. તો રૂમથી આવતો હતો એટલે મસ્ત વચમાં ગાર્ડન છે, તો થોડી વાર હતી, અડધા કલાક જેવી. તો ત્યાં થોડી વાર બેસી લીધું અને શું કે 15 મિનિટનો રસ્તો છે મારી રૂમથી એકેડમીનો. ને યાર એક વસ્તુ યાદ આવી હતી કે જે ઘરે છોકરા બેઠા હોય 10મું 12મું ભણી અને ભાઈ જે કોઈ કરતા નહીં હોતા, ખાલી કોઈ મજૂરી કરે ને એવું બધું કરતા હોય અને અમુક ફ્રીએ બેઠા હોય, રખડતા હોય, તો એને યાર હું એટલું જ કહું કે કોઈ બી તમે 20-25-30 હજાર રૂપિયા નાખી અને આ રીતના કોર્સ હોય છે, કોઈ બી વિડીયો એડિટિંગ હોય કે પછી ગ્રાફિક ડિઝાઇનિંગ હોય તો કરી લો. તો એની અંદર સારામાં સારો સ્કોપ છે. તમે ઘરે બેઠા બેઠા 30-30 હજાર રૂપિયા કમાઈ શકો. કેમ કે મારી રૂમમાં એક છે નેપાળી મિત્ર, એ કાંઈ નહીં, ખાલી ગ્રાફિક ડિઝાઇનર છે. તો અહીંયા એક કંપનીમાં એનો 50,000 રૂપિયા પગાર, ખાલી એક કોર્સ કરવાય. તો એવું નહીં કહેતો કે તમે અહીંયા કરો, તમે કોઈ બી જગ્યાએ કરો. ઘણા અમદાવાદમાં છે કે પછી ત્યાં નજીક ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ હોય, એની અંદર હોય. તો કરી લો તો તમારા માટે ફાયદો થાય. અને આ બધું તમે જે અત્યારે 12મા પછી 10મા પછી તમારે ભણવું નહીં હોતું, તો ભણો નહીં તોય પણ એ તમારી સ્કિલ હશે તો તમે ગમે અહીંયા આગળ જતા રહે. એકેડમી પહોંચી ગયો અને હવે મેડમને પૂછવું છે કેવું રિક્વેસ્ટ કરવી છે કે મેડમ પોસ્ટ ચેન્જ કરી આપો. ઓકે, જોઈએ. મેડમ નથી નીકળી ગયા ઓફિસમાં. મેડમ છે ઓફિસમાં, આવે એટલે પૂછીએ. તો હવે અમારે નવીનભાઈને ક્લાસ પતી ગયો છે. શું નવીનભાઈ આજે કેટલું શીખ્યા? હાઇલાઇટનો ડેટા અલગ કરવાનું બધું શીખ્યા. હવે જાહેરા કરે ઘરે નહીં તો પીજી. અરે પીજી આપણું ઘર જ કહેવાય ને યાર. તો આપણું વાત વાવ થરાદ ખરું, પણ પીજી ઘર જ કહેવાય. પીજી જમવાનું કરી દેવું એવું છે. તો નવીનભાઈને હવે પતી ગયો છે ક્લાસ બીજો. આપણે બાકી જઈને ફર્સ્ટ ક્લાસ બનાવો મારા હારું. હે ફોટો એડિટિંગ ક્લાસ
તો હજી આવે ને સ્ટુડન્ટ. વેઇટ કરી રહ્યો. આ છે આપણું આ પંચિંગ. આમ કરવાનું એટલે થઈ જાય પંચિંગ. જો પંચિંગ મશીન છે. આ કીધું પંચિંગ છે. આ હશે મારી ભેગો બેન્ચમાં. હવે જઈએ છીએ આપણા ક્લાસમાં. સોપર સાહેબ કેમ છો? તો મિત્રો હોય શું રૂમે પડ્યા ખાઈ પીને છે ને આમ કે જાડા ના થઈ જાય ને એટલે નવીનભાઈ કે વોકિંગ કરવા જવું. એટલે હવે નીકળી ગયા છીએ બહાર. જેમ કે ખાઈ પીને બહાર જાઉં થોડુંક આમ. સુરતના રસ્તા અમારા વગર હોના હે. શું કેવું નવીનભાઈ તમારે? ચાર ના દરરોજ કોણ ઓટા મારે શેરિયામાં? દરરોજ તો ફરતા હોય. એ આજ 7મો દિવસ 6ઠો દિવસ છે. ટ્રેનમાં આવવાની યાર મજા જ કોક અલગ. બાઈક ઉપર 2 કિલોમીટર હેડ નેક્સ્ટ મીડિયા ભાઈ ભાડું બચાવવું જોઈએ. હોય બારે રહીને તમે કોઈ राम कहाँ गया? હોય તમે બારે રહીને તમે બચાવો ને. राम कहाँ गया? लखन है राम उधर घूमने गए हैं. તમે 2 રૂપિયા તમે ભાડું ના બચાવી કહો બીજું શું બચાવો તમે હોય રહી. ચલો હવે જઈએ પાર્લરે વધારે કોઈ બતાવે. હવે લાગે એવું કે એક બાઇક લાવી અને રેપિડોનો ધંધો ચાલુ કરી નાખો. નવીનની તો અમારી ઈચ્છા છે. નવીન લાય રૂચકથી નહીં ચોકથી ઉસીનું પાસીનું લાવીને કરવું પડશે. તો મિત્રો હું મસ્ત હૂતો હતો અને આ દેખો મને અત્યારે ઉઠાડે. મને કે ચા પીવા જવું. ચા પીવા જવું ચા પીવા ના ભાઈ 4 ઊંઘ હોય છે રાત 11 વાગ્યા. મેં કીધું હવે વિડીયો બનાવું તો કેટલા દેખ હા ભાઈ કામ કરે હે બચારા મારા જે. મને કે 11 વાગે ચા પીવાનું. શું હે કોણ ચા ના સારું. તો હવે મિત્રો મળીએ સવારમાં. तो देखो आप मित्र ने ले जाओ है पर आवतो नहीं. क्या चल रहा है अभी आपका काम? अरे ये तो सॉन्ग चल रहा है. फॉर्म भर रहा हूँ गाना. अभी तो कौन सा फॉर्म भरा मुझे कोई मालूम नहीं. गाना चल रहा है. चलो चाय पीने आ रहे भाई चलो हम. हाँ चलो वेट कर. वेट नहीं आज भाई को लेके जाएंगे. लेके आ जाए उनको भाई को आना तो थोड़ी देर. चलो चलो भाई चा पी के आते. मोदी मोदी देखो આને અત્યારે 11 વાગે ચા પીવા લઈને હેડે ના બોને લઈને આવ્યા. રખડાઈ મારીને આવ્યા. 1.5 કિલોમીટર ફેરવ્યા પણ નહીં તો ચા મળી કે નહીં કોઈ. પેલી બાજુ ટપરી કે ચોથો સરખો એટલે તો હજી રખડાય એમ ને. ચા પીને માથ હા રાતે 11 વાગે હે પણ જો ચા મને ઊંઘમાંથી ઉઠાડીને લઈને આવ્યો છે. ચા મળે તો ચા મળે તો ઠીક છે. જય રોમા પીર લાગે તો પીર બાકી જય રોમા પીર એમ રબ્બાના છે આખા સુરતમાં લાગે. આખા સુરત નથી ફરવા 18 જણ ફરવાના. તો મિત્રો નહીં કહેતા કે ગોતવા જતા ભગવાનને મળી જાય. એમાં મને 1-2 કિલોમીટર ગોતવા જતા ચા મળી ગઈ. આ ચાનો આશિક જોવો ચા પીએરો કેવી મજા આવે. કેવી ફિલિંગ આવે ભાઈ. આ કેટલા આપવાની ચા મળી ગઈ. પૂછતા આયા. બહુ મજા ચા હારી કાયમ જ પીવા. 12 વાગે નથી આવવાનું તો માથું દુખ ના તારે સ્પોન્સર બનવું હોય તારે કાયમ લઈને આવવાનું. મને એવું કહે ને સ્પોન્સરની વાત નથી ચા ની વાત છે. એવું કાયમ તારે તો લઈને આવવું. આ ટાઈમે હું ઉઠીશ. ગુજરાતી ને કે ચા વગર કે રાત ઊંઘ ના આવે. તો ચા પી લઈએ. નકા ભાઈ કહે હે ને ઘરે હતા દાડાના 5 વાર પીતા. ઘરે પીતો જ નહીં તું પાવે એટલે ઘરની પ્યા